પાલેજ પોલીસે કતલખાને લઈ જવાતા 16 પશુઓ ઉગાર્યા, ટ્રક સહિત 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ દ્વારા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી રોકવા આપેલી સૂચનાના પગલે પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ચૌધરી અને તેમની ટીમે સફળ કામગીરી કરી છે। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વલણ ગામથી મહારાષ્ટ્ર તરફ કતલના ઈરાદે પશુઓ લઈ જતી એક ટ્રકને ઝડપી પાડી છે। પાલેજ પોલીસને બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ 02 AT 1120 માં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને ધુલિયા માર્કેટ તરફ લઈ જવામાં આવી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે પાલેજ સ્ટીલકો કંપની પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ટ્રક આવતા જ તેને રોકીને તપાસ કરતા અંદર 16 ભેંસોને ટૂંકા દોરડા વડે ખીચોખીચ બાંધેલી હાલતમાં મળી આવી હતી। પશુઓ માટે ઘાસચારો, પાણી કે હવા ઉજાસની કોઈ વ્યવસ્થા નહોતી અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। પોલીસે આ કાર્યવાહી દરમિયાન 2.40 લાખની કિંમતની 16 ભેંસો, 7 લાખની કિંમતની ટ્રક અને 2 મોબાઈલ ફોન મળી કુલ 9,60,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની નાસિર અમીર સિંધી અને શેરખાન ગુલામ સિંધી નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વલણ ગામના ફૈયાઝ મુનાફ લખોટી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। ટીમવર્કથી મળેલી સફળતા। આ સફળ ઓપરેશનમાં પાલેજ PI A. ચૌધરી સાથે ASI દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ, રાકેશભાઈ તેમજ કોન્સ્ટેબલ કરશનભાઈ અને વિજયભાઈએ સક્રિય ભૂમિકા ભજવી હતી। આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પશુ ઘાતકીપણા નિવારણ કાયદો અને ગુજરાત પશુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવામાં આવ્યા છે।